તો કીર્તિ, મારી ગાડીની અંદર દારૂ પાણી કે બીડી સિગરેટ ના હોય, પણ મારી ગાડીની અંદર કોદારી પાવડો ને કોસ જરૂર હોય છે. તો આ ભાઈનું કેવું એમ છે કે હું ઘરેથી જ્યારે નીકળું ને ત્યારે ગાડીમાં ખાવા પીવાનું નથી રાખતો, પણ મારી ગાડીની અંદર કોસ પાવડો ને કોદારી તો જરૂર હોય છે. પણ મારી સાથે કોસ કોદારી ને પાવડો તો હોય જ. હા હો, એ તો હોય જ. કેમ ખબર છે? કોઈ પણ જનાવર જો મને રસ્તામાં મરેલું મળે ને તો એને હું દફન વિધિ કરું છું. કે રસ્તામાં કોઈ એવા જનાવર મરી ગયેલા હોય ની દફન વિધિ માટે. ને આભરે આ કામ હું અત્યારથી નહીં કરતો, આ કામ હું શેઠ 2009 થી કરું છું. અને એમનું કેવું એમ છે કે મેં અત્યાર સુધીમાં 2009 થી લઈને અત્યાર સુધીમાં અત્યાર સુધી મેં 22,000 કરતા પણ વધારે જનાવરને અત્યાર સુધી મેં 22,000 કરતા પણ વધારે જનાવરને દફન વિધિ આપી છે. 22,000 જાનવરોની પશુઓની દફન વિધિ કરી. હા, તો તું એનો હિસાબ માર. અત્યાર સુધી મેં કેટલા જનાવરને પશુને દફન વિધિ આપી છે? મિત્રો, એનો સરવાળો કરીએ ને તો 2009 થી લઈને 2024 નું 15 વર્ષ થાય. ઓહ, 15 વર્ષ થાય એમ ને? તો ટોટલ જનાવર કેટલા થતા હશે? હિસાબ મારજે તું. હિસાબ મારીને મને કે મેં કેટલાને દફન વિધિ આપી. એને ગુણ્યા 365 દિવસ. હા, તો તું ફટાફટ હિસાબ માર. 15 ગુણ્યા 365 દિવસ. બાકી ગણિતમાં મને કઈ ઘંટભયે ખબર પડતી નહીં. એટલે 5,475 થાય. કેટલા? 5,475. તો ટોટલ કેટલા થયા? અને એને ભાગ્યા 22,000 તો 4 પશુ થાય. 4 પશુ થયા. પણ મેં યાર હિસાબ કઈ મારે નહીં. તું મને હિસાબ આપી દે ને ફટાફટ. તો મેં કેટલાને દફન વિધિ આપી, મેં કેટલા સારા કામ કર્યા, એ બધો તું મને ફટાફટ હિસાબ આપ યાર. તો હવે તમે વિચારો કે આ દફન વિધિ કરતો તો કે પાવડો લઈને પશુઓને મારતો તો? એ મારતો નતો, એ તો હું દફન વિધિ કરતો હતો. અને અમુક ટાઈમે ગાડીના બોનેટ આડા આવે ને ઉડી જાય, એમાં હું શું કરું? તો હું દફન વિધિ કરતો હતો. તું ચમ તારું કન્ટેન્ટ બનાવે એમ હું મારા કન્ટેન્ટ બનાવી વિડીયો બનાવતો હતો. આ એક તો સાવા કરે રાય. ઓહો, દેવાયત કાકા, મારું હમણાં સોશિયલ મીડિયામાં કાંઈ હેડતું નહીં, તો મારે સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે. તો એના માટે મારે શું કરવું પડશે? તમારે ફેમસ થવું હોય ને તો પહેલા હારા બનો. પણ દેવાયત કાકા, મને તો કોઈ હારો નહીં માનતા. મને તો બધા ગેલ શોધ્યો, ગાંડો મગજ વગરનો આવો માને છે અને બુદ્ધિ વગરનો. તો મારે કરવાનું શું હવે? સારા બનતા શીખો. પણ જો દેવાયત કાકા હું સોશિયલ મીડિયાની અંદર ફેમસ થતો હોય ને, હારો તો હું હાલ બની જાઉં. હારો શું યાર, ખારો બની જાઉં. પણ તમે કહો એવો બની જાઉં. પણ મારે સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય તો એના માટે મારે શું કરવાનું એ કહો છું. તમારે સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય તો સારું બોલતા શીખો. ઓહો, પણ દેવાયત કાકા, સારું બોલતા તો મને ના આવડે, ગારું બોલતા આવડે. તો ગારું બોલીને ફેમસ થવું તો ના ચાલે? ગાળું બોલીને ફેમસ થવા વાળો તો ખદડા 575 છે માર્કેટમાં યાર. ઓહો, ગારું બોલવા વાળા ખદડા માર્કેટમાં 575 છે. તો આપણો મેળ ના આવે એમ ને? પણ એક મિનિટ દેવાયતભાઈ, હું એ ગારું જ બોલું હું, તો હું એ ખદડો ને. પણ હવે હું શિખર ચિયા નંબરનો હશું, 575 કે પહેલા નંબરનો ખદડો એ તો કહો. પણ દેવાયત કાકા, ગારું તો એકું રહી, મને અંગ્રેજી પાવરફુલ આવડે હો. તમે કહો તો બોલો. વોટ આર ધીસ 5 મિનિટ ઇન પોસિબલ નાઇટ ઓફ બિગનિંગ ઇન ફટાફટ. પાવરફુલ આવડતું 5 પેટીનું નામ પૂછજો. 5 પેટીનું નામ નહીં આવડતું. શું? મને 5 પેટીનું નામ નહીં આવડતું એમ? અલ્લા શું બાબુડો 14 પેટીનું નામ બોલે? તો આભરો: ઠાકોર બાબુ વિરજી મોહન ઓખા વસા મલ્લા બીજલ બોકળ ગોપાલ રાણા લાધુ રણભીર ભેમા કરમસી. હવે એમ ના કહેતા કે બાબુડાને પેઢિયા નામ નહીં આવડતા. બાબુડાને પેઢિયા નામે આવડે છે ને અંગ્રેજી તો પાવરફુલ આવડે છે. સાંભળો તો, નાઇટ ઓફ બિગનિંગ ઇન ફકાફક ઇન પોસિબલ. અને નાઇટ થઈ ગઈ, હવે મારે પણ ઘરે જઈ ફકાફક ઇન પોસિબલ. અને વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, જે કરવો એ કરો. બાકી હું નીકળ્યો, હું તો ગાડો છું, હમેરા દિમાગ ખરાબ હે.